તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. નાઈ ધોઈને ખાઈ પીને મસ્ત રેડી થઈ ગયું છું. સ્પેશિયલ વ્લોગ ઉતારવા માટે ઉપર આવ્યો કેમ કે નીચે અવાજ આવે છે મશીનનો. અને આજે સપનાને બાટલા ચડાવવાનું શરૂ થવાનું છે, એટલે સપનાને અત્યારે લઈને જવાનું છે દવાખાને. એમાંય તે થોડીક વાર લાગે એમ છે કેમ કે મેં સપનાને એમ કીધું હતું કે સવારે સૂતી રહેજે, જ્યારે ઉઠ ત્યારે મને ફોન કરજે. બાટલા ચડાવવા હાટું વહેલી ઉઠતી ને, એટલે ઊંઘ પૂરી થશે, એનો ફોન આવશે, પછી દવાખાને જવાનું છે, પછી બાટલો ચડાવવાનો છે. એના સાથે સાથે ભાભી બીમાર છે. ભાભીને કંઈક ગળામાં ઇન્ફેક્શન લાગેલું છે, તો એ ભાઈ બે દવાખાને ગયેલા છે. અને હું સપનાને ત્યાં જાઉં છું. મમ્મી પપ્પા ઘરે રહે. પપ્પાને લેવું લાગે ને તો હું સાથે લેતો જાય, કેમ કે ડૉક્ટર છે એને મારા કરતાં વધુ સારી રીતે ઓળખે છે. એટલે બધા દવાખાને જવાનું છે. હમણાં દવાખાના દિવસ શરૂ હોય ને એવું લાગે છે. આ વેલેન્ટાઇનના કયા દિવસ શરૂ છે ને એ મને ખબર નથી, અને દવાખાનાના દિવસ શરૂ છે એ યાદ છે. ચાલો તો ફટાફટ નીચે જાઓ, બધાને મળીએ અને આજના દિવસની શરૂઆત કરીએ. તાર ફોન જોતો હતો ને હું આપી ગયો. તાર ફોન કામ જોતો હતો? બાનો તો હતો હે, એટલે આ ફોન મગાવ્યો. અરે અરે અરે, કઈ ગેમ રમશો? ગેમ નો રમાય દીકા, તો ના પડી. આમાં વીડ જાવ જો, લે હોશિયાર બન. તો હવે રમવા જા નીચે. સાયકલ હકાય તને મારશે ને. ઓલું ટ્રક હતું ખબર તાર પાસે? એ ટ્રકમાં તારે માટીને એવું ભરવાનું. હાલ તો હાલે, તૂટી ગયેલું હાલે. ગાઈસ, સપનાને છે ને તાવ ઓછો થઈ ગયો, તાવ વયો ગયો અને ઠંડી લાગતી બંધ થઈ ગઈ. એટલે બાટલા ચડાવવાનો પ્રોગ્રામ અત્યારે બંધ એટલે મુલતવી રાખ્યો છે. પછી જોયું જાય શું કરવું. અત્યારે ડૉક્ટર કીધું હતું તાવ ન હોય તો બાટલા ચડાવવાની જરૂર નથી, પાણી વધુ પીવો તો સારું થઈ જશે. તો એવું છે. અને હવે અપડેટ ભાભીની. એને દવાખાને જઈ આવી, દવા આપી ડોક્ટરે, અને ગળામાં ભોજો છે, સ્વર્ગ પેટીમાં ભોજો એમ કીધું. મેં કીધું ભૂલે જા, આરામ કર. હા, ભાભીને આરામની ખાસ એટલે ખાસ જરૂર છે. કેમ કે એ 2-3 દિવસથી અણવર હતા, અને સૌથી વધુ બોલવાનું થતું હોય ને તો અણવરને. કેમ કે બ્રાઇડર હોય ને એ કાનમાં કહી દે કે મહેશભાઈને બોલાય, તો પછી અણવર જ મહેશભાઈ એમ કહીને બોલાવતા હોય. યાદ હોત ને. એટલે સૌથી વધુ અણવર મેરેજમાં બોલે. એટલે એને બહુ બધા કામ હોય, બધા કામ એને જ કરવાનું હોય, વહીવટ કરવાનું. એકને એક વસ્તુ 5 વાર તો એ બોલતા હોય. એમાંય ભાભીને ગળું ખરાબ જ હતું, ઓલરેડી હતું જ તે, ને એમાંય પાછા અણવર બન્યા એટલે વધુ ખરાબ થયું. ભગવતીમાં લગ્ન હતા ત્યાં ગઈ હતી, તે ગળું એમ થઈ ગયું. ત્યાં ક્યાંક ઠંડા પીણા પીધા હશે. ઓકે, હા, ઈ છે. કોકો પીધો તો તા ના નો પડાય, નો પીવાય, ગળું બગડશે એમ. હું તો કેટલા લાસ પીધો, કેટલા તું પોતે પીશો, નો પીવાય દીકા. પછી જો મમ્મી કેવા બીમાર પડ્યા, આંટી બીમાર પડ્યા, ખબર છે? તે જોયું એને ઇન્જેક્શન માર્યું, જોયું? નહીં રોતા નહીં, ઓલો રિપોર્ટ કરાવવા ઇન્જેક્શન માર્યું હતું ને ઈ. કયા? નહીં, સંજયભાઈ ત્યાં નો જ ગયા. તું કે હસમુખભાઈ ત્યાં. હા, અચ્છા, એ ત્યાં છે. વ્લોગ જોયો હોય મેં બતાવ્યો તે, ઓકે, ઇન્જેક્શન મારતા જ બતાવ્યો તો ઈ. હા, એટલે હેતાશને ડોક્ટરનું નામ આવડે છે, હસમુખભાઈ, મારા ફેમિલી ડોક્ટર. એને આ મોઢામાં નાખ્યું હતું, માંડ મેં કાઢ્યું ઊંધું વાળું. ઝઘડતો તો. આને કચરામાં જ નાખી દો. પણ એ પપ્પાને બતાવી પછી કચરામાં નાખવું છે, ડોક્ટરને બતાવવાનું છે. હસમુખભાઈને ત્યાં લઈ જાજો ને કેજો જો આવું ખાય છે. જવાનું છે રોંઢે. કેટલા વાગ્યા ખુલે દવાખાનું? હવે 5 વાગે ખુલશે. તું લઈ જાય છે? હું લઈ જાય. અને જો હેતાંશ એવું ખાવા ના પડી છે ને તો કેમ ખાધું તે? હે, એવું કરશો? ખામું જોતો મોબાઈલ ઈ ભલે રહ્યો, તું આવું નહીં ખા ને. હવે તો ના પડી છે ને. કાલે આ જ કપડાં પહેર્યા તે, કાલે આ કપડાં પહેર્યા હતા જૂના. તો કેમ બ્લુ ડે? આજે કયો ડે છે મમ્મી? એવો ડે નો આવે. એવું હતું? અચ્છા, એટલે પેરા હશે પૂરાય. એક વસ્તુ ઈ સમજ નથી આવતી, સોસાયટીમાં જે ગટરનું કામ શરૂ થયું એમાં ભૂંગળા આવી ગયા છે. તો તમને ત્યાં સ્ક્રીન ઉપર ભૂંગળા દેખાતા જ હશે. એ ભૂંગળાની સાઈઝ બહુ જ નાની છે, અને આપણે કોન્ટ્રાક્ટરને વાત કરવી ને તો એમ કહે છે કે બધી જ જગ્યાએ એસએમસી આટલી સાઈઝના જ ભૂંગળા નાખે છે. તો લગભગ 1 વેર જેટલા જ છે. તો એટલા નાના ભૂંગળા કેમ નાખતા હશે? એનું રહસ્ય શું હશે? બાકી
નાખવા જ છે, ખર્ચો જ કરવો છે, રોડ બનાવવાનો છે, ખબર છે ફ્યુચરમાં જરૂરત પડવાની છે, તો મોટા અત્યારથી કેમ નો નાખે? આની કોમેન્ટ જરૂર કરજો. એનો જવાબ મને ખબર છે, એ લોકો એવી રીતના આપ્યો કે મગજમાં બેસી જાય એવો. તો આવતીકાલના વ્લોગમાં હું એને જવાબ કહીશ. એ પહેલાં તમારે કહેવાનું છે કે ભૂંગળા નાના કેમ નાખે. એટલે હું તમને ભૂંગળા તમે જોયા કેટલા નાની સાઈઝના નાખે છે. બાકી અત્યારથી જો મોટી સાઈઝના ભૂંગળા નાખી દે તો ક્યારેય ગટર ભરાવાનો સવાલ જ ન આવવો જોઈએ. ઓકે, તો આવું અત્યારે સવાલ લઈને અમે બધા ગયા હતા કોન્ટ્રાક્ટર પાસે. એટલે એણે જવાબ આપ્યો. ત્યાંથી આપણે પાછા વળી ગયા, કેમ કે એમાં બીજો વિરોધ થાય એવો ઓપ્શન નહોતો. કેમ કે એ કે સુરતમાં બધાને બધી સોસાયટીમાં આ સાઈઝના જ ભૂંગળા નાખેલા છે એમ કીધું એણે. અને જો હલવાઈ જાય તો ફ્રીમાં જ તે એ લોકો ઓલું કરી જાય છે, સાફ સફાઈ ફ્રીમાં આવી જાય. એમાં ખાલી એપ્લિકેશન ભરવાની આવે એટલે એ લોકો આવીને સાફ સફાઈ કરી જાય છે. પણ એ શું કામ કરવું જો મોટા ભૂંગળા નાખી દે તો પહેલેથી? એટલે એનો જવાબ તમારે ચોક્કસ કોમેન્ટ કરવાનો છે. મમ્મી તમે બનાવ્યું છે શું શું? અને મારું ફેવરેટ શાક છે મમ્મી વટાણા બટેકાનું. આમાં છે દાળ અને ભાત. મમ્મી કાલે છે ને મેરેજમાં છે ને જીરા રાઈસ હતા. હું બીજી વાર લેવા ગયો ને 2 વાર ખાધા મેં. ડીશ ખાતા એવું લાગ્યું કે રસોઈ જાતે બનાવી હોય, કેટરસમાં નહોતી આપી. કેમ કે કોઈ પણ વસ્તુ કામ તો સ્વાદ જ અલગ આવી જાય, ખબર જ પડી જાય કે આ જાતે બનાવ્યું છે, આ કેટરસમાં આપેલું છે. તો ડીશ એવી હતી કે એવું લાગતું હતું કે જાતે બનાવી. ફાઇનલ મને નથી ખબર, પણ બહુ મસ્ત ડીશ હતી, મજા આવી ગઈ ખાવાની. મેં બહુ ખાધું, બાકી હું મેરેજમાં ઓછું ખાઉં. અને મમ્મી છે ને કાલે મેરેજમાં ગયા ને સોફામાં બેઠા હતા પાછળ, આગળના સોફામાં 2 ભાઈ વાતું કરતા કે મારે સાઢુભાઈ બદલવા છે. કે મારે સાઢુભાઈ બદલવા છે. એક બેન ક્યાં કીધું કે કઠોદરા પાસોદરા કે કીધું ડાભાળા જીરા ગામના છે. એ કે તમારા વિડિયા રોજ જોઈશ માસી, તમને ઓળખી ગઈ હું, તમારું નામ હું બધું પૂછ્યું છેલ્લે આવતા ત્યારે વાત કરી બધી કાકા એ માસી બે. મેં ગઈકાલે વ્લોગમાં કીધું મમ્મીને મળ્યા તો ઈ રહ્યા કઈ ગાભાળા ગામ, ડાભાળી જીરા ગામ, ગાભાળી જીરા તારી પાસે ત્યાંના જોવે છે આપણા વિડીયો. અને આજના વિડીયોમાં નામ લઈ લઉં કોણ આપણા વિડીયો રોજ જોવે છે તેનું. કલ્પેશભાઈ ચાંદપરા આપણા વિડીયો રોજ જોવે છે એટલે એનું નામ આજે લાગી ગયું છે. અને બાકી મિત્રો તમે છે ને વિડીયો જો કોમેન્ટ કર્યા કરજો. વિડીયો જોઈએ તમારું નામ મને ખબર નથી પડતી, તમે કોમેન્ટ કરો તો જ મને ખબર પડે કે તમે મારા વિડીયો જોવો છો. તો કોમેન્ટ એટલે કરવાની તમારે, તમારું નામ મારા મગજમાં ફિટ થઈ જાય. કાલ ઉઠીને મારે કોઈકને કંઈક ગિફ્ટ આપવી હોય તો તમારું નામ મગજમાં હોય તો તમારો ચાન્સ પહેલાં લાગે. એટલે હું વારે વારે કહું કે કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ કરવાથી એવું જરૂરી નથી કે તમારું નામ હું વિડીયોમાં લઉં તો જ તે. તમે કોમેન્ટ કરો, નામ ગમે એનું આવી શકે વિડીયોમાં, પણ જેનું નામ મેં નથી લીધું એના ચાન્સીસ છે કે ક્યારેક ગિફ્ટ મળી શકે. કેમ કે એ કોમેન્ટ તો હું બધી વાંચું છું, તમારું નામ મારા મગજમાં ક્લિક થઈ જવું જોઈએ. જેમ કે કેમ વસોયા, એટલે તમારે કોમેન્ટ કરતી રહેવાની. આજે આટલું ખાવાનું છે અને મમ્મીની પ્રાર્થના પતી ગઈ. મમ્મી રોટલો ખાવાના છે અને એને ગુંદાનું અથાણું છે. મેં કાસરી લીધી છે. શેન કડક હાલતી હતી, મીણબત્તી ઘસવાથી શેન હાવ લૂઝ થઈ ગઈ. તને ખબર હતી હતા એને દ્રાક્ષ મળી ગઈ છે ને, હવે એ ખાધા જ કરે, શરદી ન થઈ જાય. હો ખાજે, મને એક લઈ દે જા. આમ હાથ રાખો એટલે તારે મૂકવાની. ઓકે ઓકે, જીતી ગયો. એ પડી ગઈ, સાફ કરીને દેસ સબરીન જેમ. હવે નીચે પડેલું ખવાય નહીં, પણ તું મોઢા મૂક દે. આ મારા એને એનો મોઢા મૂકી દીધું. જો તાર પણ મારા મોઢા મૂકવા નતું. જો તાર બેગ થઈ ગયું રેડી, મેણ લગાવી દીધું દાદાએ. અસલ હાલ છે તો પછી થઈ ગયા. તાર મહાન બનવું છે? હે બનવું છે ને? હાલે અહીંયા તાર મહાન બનવાનું છે. હેતાંશ બનવું છે ને? હેતાંશ મહાન તો હું બનવું છું? પોલીસ બનવું છે. મહાન બનીને મજા આવશે. પોલીસ બનીને શું કરી? અરે તો હું મારે નથી બનાવો તો પોલીસ કેમ? મને મેં તારું હું બગાડ્યું? પોલીસ હોય આવું ન કરે. કોણ રોવે કેમ? ના રે, તારા અત્યારે પૈસા નથી કમાવાના. તું ખાઈ પીને મોજ કરીને એમ જાય છે ને. ચાલો હવે હું જાઉં છું ઓફિસે અને પછી મળી. હું જાઉં છું એમ બોલ્યો હેતાંશ? હું ને હેતાંશ જાવી એમ નથી બોલ્યો નહીં. હાલ તો ગાઈઝ હવે હું જાતો નથી ઓફિસે, મારે બંધ રહ્યું છે, હું હોઈ જાઉં છું. ઉલ્લુ નથી બનાવતો. હાલ તાર ન હોય ને ઓફિસે તું શું કરીશ? સારું ચાલો તો હાલીને જવાનું છે. એવું લે પણ ગાડી નથી જોઈએ. હાલ નીચે. જો મેં કીધું એમ ગાડી નથી, આપણે હાલીને જવાનું છે ઓફિસે. જો જઈ લે નથી એકે ગાડી.
બાર હોય ને તો બારે ન હોય અહીંયા ગેટ આગળ જ ખાડો કેરસ વાયરે તૂટી ગયા આ ગટરનું ઢાંકણું તો ઓલું ગટરની લાઈન તોડ નાખી ઈ તોડેલી હતી, તોડવાની રહી ગઈ. કોણ કાઢ્યો આ ભૂંગળો? એટલે આ આપણે એની ઉપર જ ઊભા છે જતા છે મને હું આ સારું કર્યું દીધું ને આમ જુઓ તો હવે બે મળતો પડે. તો ન્યૂઝમાં આવત પછી બસ હવે ઘરે કેમ જાવું હે જો રસ્તો તો હાવ બંધ થઈ ગયો ખાડામાં પાણી ભરાઈ ગયું છે અને લીકેજ છે હાલો હેતાંશ બતાડો ને નહીં હું બતાવું વિડીયો બતાવું તને ત્યાં ન જવાય હું ને બાટા દેતો અત્યારે રમવું છે એમ નીચે જઈને રેમ ને જા બધા સિવાયની ને એની સાથે જા ઓફિસે આવીને થાકી નથી ગયો કેટલું કામ કર્યું ઓફિસે પાટા ફીટ કરી દો હાલ અમે ગયા તા પપ્પા સપના પાસે ભાઈ હોવારે ગયા તા બા ના દાદા ત્યાં જ બેઠા હતા ઓકે બા હતા કુપામાં. સવારે જ ગયા તા ને બપોર પછી જ નથી ગયા ને ઓકે યથાર્થ ડબ્બો તૂટી ગયો જો જલ્દી આઈ ભલે નહીં આઈ કેમ છે તબિયત સુપર બોલાય નહીં પણ સારું સારું કીધા કર્યા ને પછી તમે બોલતા થાવ ને પછી તમારે એક સુઝાવ આપવાનો છે સુઝાવ એ છે તમારે લોકોએ આપવાનો છે બધાએ જ આપવાનો છે આપણે અહીંયા ખોદકામ કરશે પછી આપણે મમ્મી ત્યાં નીચે કઈક દાટવાનું છે પછી આપણે અહીંયા હયાત હોવી નો હોવી જ્યારે બીજી વાર રસ્તો તૂટશે ત્યારે એ વસ્તુ જે લોકોને મળશે તે જેને મળશે એ ખુશ થવું જોઈએ એવું કઈક દાટશું આપણે અંદર સોનું કોઈ સુઝાવ નહીં આપતા એની સિવાય આપશો હા તો જાનું નહીં આપતા દાદી દાટવાનું એટલે એવું કઈક દાટશું આપણે આપણા જ આંગણા આગળ એવું દાટવાનું છે કેપ્સ્યુલ એટલે તમે બધા એવો સુઝાવ આપો કે શું દાટી શકાય આપણી પાસે ઘણા દિવસો છે હજી એટલે બધાને હું કહીશ શેરીમાં જે દાટે એ આપણે બધા છોકરાઓને કહીશ ને બધા કાંઈક ને કાંઈક દાટશું આપણે રૂપિયા સિક્કો છે એવું કે લોકોને પછી નાબૂદ થઈ ગયું છે ને કદાચ તો એને જોઈને મજા આવશે કેમ કે આજથી મમ્મી 20 વર્ષ પછી મને એવું લાગે છે કે પૈસા જ નહીં હોય બધા ગૂગલ પે ફોન પે એવું હશે બધું કાર્ડ અડાડો પૈસા કપાઈ જાય એવું બધું હશે એટલે કદાચ એવું કઈક દાટશું આપણે કે 20-30 વર્ષ પછી 50 વર્ષ 100 વર્ષ પછી આ બધું ખોદવાનું થાય તો કઈક કામનું નીકળે ભાભીએ વિચારી લીધો છે હું દાટવાનું તમારા જૂના કપડા નથી દાટવાના બિચારા કઈ બોલી ન કે હું પાછો ઓફિસે જાઉં આને મૂકવા જ આવ્યો તો ઘરે હવે નહીં તને કઈ ખબર પડે તું બપોરનો 12 વાગ્યાનો ઓફિસ આવ્યો તો તે તો 6 વાગ્યા હોમવર્ક કરવાનું છે લે જલ્દી હાલો અને ગાઈસ જમીન ફ્રી થઈ ગયા છે અને હવે ભાભી દવા પીવે છે અને એને ખાલી મને એકદમ ધીમેથી એમ કીધું કે આ દવા પીવાની નવી રીત છે તમે ક્યારેય નહીં જોઈ હોય એટલે તમને બતાવું હે એ કેવી દવા એ તો પર્સ છે હેતાંશ દવામાં એવા ફેન્સી આવવા મળ્યું ભાભી હા જો આ જમાનો ક્યાં પોઈ ગયો હવે આ દવા એટલી બધી આપી કેટલા બધા પડાવ્યા હું એવું ભૂખ કે એમાંથી આવું નીકળો જો આ દવા લીધી ઉભો રે 2 મિનિટ દૂધ આર પીવાનું છે તો મમ્મી પાસે મગાવું પાણીમાં નવિયા જોઈ છે તારે તે તો જોઈએ જ હોય તારા પપ્પા ડોક્ટર છે દીકરી બોડાઈ છે ઈ દવા તો સાદી રીતના છે જે છે એ આ પીવાનું છે ઈ ઝીણી એવી જ છે તાર જેવી છે નવિયા સાચું કહેજે તે આવી દવા જોઈ છે આવી નથી જોઈ ને તારે જોવી જોઈએ ને યાર તમારો ધંધો છે ઈ બધી પીધી પણ એટલી બધી મને તેમ થાય મમ્મી હું મને ખબર નાનો હતો ને બાટલા ચડાવ્યા હતા ત્યારે આટલી ન થઈ પી ને તાવ છે હા ડોક્ટર હાઉસમાં તને ખબર હોય બોલતો જાજે આ એક રમકડું ચી કાઢીને નાખ્યું આ હેતા છે પાછું નાખ્યું લાઈ પેન્સિલ લાઈ પેન્સિલ થોડું જાય હાથથી નીકળી જાય લેવો કાઢો ફસાઈ ગયું છે એતાંશ બસ નીકળી ગયો હાથે પકડી લ્યો ભાઈથી આવી જાય લાઈ ભાભીના નખ જોજો તમે નોટિસ કરો નેલ આર્ટ કરાવ્યું હતું ગઈકાલે લે આ શું છે ફોટો છે ફોટો આ મારો ફોટો છે ઓય નવું લાવ્યા મારો ફોટો છે નેલ આર્ટ ફોટો છે મારો હે ફોટો. અરે વાહ મારો ફોટો બહુ જ મસ્ત છે જો આ ફૂલડાઈ બહુ મસ્ત લાગે છે મારો ફોટો છે તારો ફોટો વાવ પ્રિન્ટર ઓલું નાનું નખનું આવે અચ્છા કેપ્સ્યુલ લેવાનું એક કેપ્સ્યુલ શું છે આમાં છે કેપ્સ્યુલ લેવાનું છે બતાડો ને ઓ બેડા લાવવાનું એ રેવા દે તું એમ હેતાંશ 2 મિનિટ જોયા કર ને દીકા નવ્યા નવિયા જો હેતાંશ લેસન કરે પણ તું ખોટું શીખી જાય તાર પપ્પાને લાઈનમાં ચડી જાય તારે બનવું છે ડોક્ટર જો કેપ્સ્યુલ ને નાખવાની
આમાં હા એ અચ્છા અટકી ગઈ હા પછી આમ ગોળ ફેરવવાની એટલે કેપ્સ્યુલ ભાંગી જાય. કપાઈ જાય હા કપાઈ ગઈ લાલ ઉપર રહી ગયું નીચે ઓલું આવ્યું હવે આ હલાવ્યું હવે શ્વાસ લેવાનો જોરથી બાપરે બાપ એ નીકળી જાય, એમાંથી નીકળી જાય. નવી શું ઉંમર છે તારી શ્વાસ લે ને ત્યારે તારી ઉંમર કેટલી 7 વર્ષની થઈ ગઈ શું જોતું છે? બોલો તો રાડ તું 4 વર્ષનો હજી કંઈક બાકી જોજો મિત્રો આવી રીત તમે ક્યારેય નહીં જોઈ હોય મેં પહેલી વાર જોઈ એ શ્વાસ લેવાનો કીધું તો ને હા એમ મોઢાથી મોટું પેક કરો ઓ ગોળ ગોળ ફરે જો એ મને દઉં તો લઈને એ કે એમનો આગે રમકડો નથી, દવા છે આ. વિચારો શિવલાલ મને દઉં તો જો એ ઉપર એમનો હજી એકવાર લેવું છે ભાભીને નથી હવે આમ પૂરું. કેવી રીત આવી મમ્મી જોયું તમે મને તો આમ છે ને મમ્મી શ્વાસ લઈને ઓલું ગોળ ગોળ ફરે અંદર અને બધો પાવડર અંદર ચોટી જાય એવું આ એવી નથી વસ્તુ આ. અંદર ગળામાં ચોટી જાય બધે અંદર વહી જાય આ જાય જ ને મને મરી જવું તો જો આવું છે આ વસ્તુ મેં પહેલી વાર જોઈ એમ જ નામાં દેવીશ. એને એમને રેવા દેવાની ઓકે પછી બીજી નાખે ને જ્યારથી ઓલી અંદર વહી જાય નહીં અંદર તો ન જાય ને કાઢવી જ પડે ઓય ઓકે કાંઈ નો સમજાણો હા 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 દવા કરતાં રમકડું વધારે લાગે છે ને એ તો જે મજા આવી જાય એવું છે. ઓ ક્યાં ઓકે કેપ્સ્યુલ રાખવી તો કચરો અંદર ન જાય બીજું ઓકે સમજાઈ ગયું ભાભી અહીંયા ઈશારો કર્યો કેમ કે અહીંયા કચરો હોય જો અત્યારે ચોખ્ખું જ છે જો કે અમારે ત્યાં કચરો હોય જ નહીં રોજ બારી સાફ કરે આ રીત હતી દવા પીવાની નવી આવી તમે ક્યારે જોઈતી કે નહીં મેં તો પહેલી વાર જોયા રમકડું પહેલી વાર જોયું પણ સારું લાગ્યું કામનું લાગ્યું જો કે મને આવો પ્રોબ્લેમ થતો ને હું 2 દિવસ ખાતો નહીં પણ ભાભીને વધી ગયું છે કેમ કે મેં કીધું એમ ઈ અણવર બન્યા હતા અણવર બન્યા હોય એટલે વધુ બોલ્યા હોય આમ બદલી નાખું નામ બદલી નાખ્યું હું રાખ્યું નવું નામ ઉનાર અન્નવાર હું ઉનાર ઉંદર હે ના ના કંઈક બીજું બોલશો તો હું બોલશો પહેલા તને નામ જાણું અચ્છા અણ ગ ગણ ઈ લેસન કરીને 20 સુધી પહોંચી ગયો હે નવ્યા તું કેટલામ ભણે પેલું તારે તો બધું આવી ગયું હશે ને શિવાય છે ને શિવાય સ્કૂલમાં જ પડે એક જ સ્કૂલમાં જ પડે એને નવ્યા કઈ સ્કૂલમાં ભણે શિવાય ડિવાઇનમાં હે નવ્યા તો તને એબીસીડી બધી આવડતી હશે ને બોલ તો ફટાફટ હો ABCDEFGHIJKLMNOP QRSTUVWXYZ હા અને ઓલું મને ના આવડે દીકા તને 1 to 10 આવડે છે બોલ તો 1 2 3 4 5 6 7 8 9 4 10 માં અટવાઈ જાય છે આજ ઓફિસે હરખું બોલી ગયો તો મેં શીખવાડ્યું હતું પણ અત્યારે પાછું અટવાઈ ગયો અને છે ને સોસાયટીમાં ગટરનું કામ શરૂ થયું એટલે ગેટ એક થોડુંક ખોદકામ કર્યું છે બહુ ઊંડું એમાં સોસાયટીમાં જે વાયરિંગ થયેલું હોય ને આ એસએમસી ની લાઇટો એના વાયર તૂટી ગયા હોય ને એવું લાગે છે કેમ કે આજ બહુ અંધારું છે એમાં ઊભી લાઈનમાં બહુ અંધારું છે એટલે આમ નીચે લેમ્પ કર્યો તો બધા જાતા હોય તો થોડુંક અંજવાળો રહે બાકી ઊભી લાઈનમાં બધાને ઘરના દરવાજા બંધ હોય તો બહુ અંધારું પડે છે ભાઈ ફેસ લાઇટ કરીને જાય છે કેમ કે ઊભી લાઈનમાં બહુ અંધારું હતું અમારા શેરીમાં લાઇટ કરી છે એટલે વાંધો નથી 1 2 3 ઘરમાં લાઇટ છે એટલે વાંધો નથી બાકી બધે બહુ અંધારું છે બાકી મિત્રો અમે ગેમ રમેલા બહુ જ કોમેડી બહુ જ મજા આવે એવી ગેમ છે અને તમારા માટે એમાં છે ને પ્રશ્ન પૂછેલો છે તો એનો જવાબ તમને આવડે છે કે નહીં પણ જવાબ આવડે ન આવડે તમે વિડીયો જોવો તમને બહુ જ મજા આવશે બાજુમાં જે વિડીયો છે ને એ જોઈ આવો હસવું બધું આવશે બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળે છે જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર